ખેમાણા પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. કાંકરેજ તાલુકાના ખેમાણા ગામે ગતરોજ તારીખ 25 જૂનને ગુરુવારના રોજ ખેમાણા પગાર કેન્દ્ર શાળામાં શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી હિંમતસિંહ પીરાજી પરમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અનેરા આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાયેલ આ કાર્યક્રમ પ્રસંગે પંચાયત અને રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના ઉપસચિવ શ્રી વિજયરાજ ઝાલા, કાંકરેજ તાલુકા પંચાયતના યુવાન પ્રમુખ શ્રી વેલસિંહ કેશાજી પરમાર, થરા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના કારોબારી અધ્યક્ષ શ્રી પ્રધાનજી રાઠોડ, બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ કલાભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ ખટાણા, સુરેશભાઈ ખટાણા, ખેમાણાના પૂર્વ સરપંચ શ્રી દિવાનસિંહ પરમાર, ફતુજી પરમાર, પીરાજી પરમાર, પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી કપૂરસિંહ પરમાર, એસએમસી અધ્યક્ષ શ્રી વિક્રમસિંહ પરમાર, સર્વોદય કેળવણી મંડળના મંત્રી શ્રી સુનિલભાઈ પટેલ, ગામ અગ્રણીઓ શ્રી શિવાજી પરમાર, આયદનજી આગથળિયા, જગદીશસિંહ પરમાર, વીરસંગજી પરમાર સહિત આંગણવાડી સુપરવાઇઝર યશોદાબેન, વાલીગણ, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાલવાટિકામાં કુલ 31 બાળકો, આંગણવાડીમાં કુલ 10 બાળકો તથા ધોરણ 1માં કુલ 2 બાળકોને ઉમંગભાઈ જોશીના હસ્તે કુમકુમ તિલક કરી મંત્રોચ્ચાર અને શુભ આશીર્વાદ સાથે શાળામાં હર્ષોલ્લાસપૂર્વક પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાની ધોરણ 6ની વિદ્યાર્થિનીઓ કૃપાબેન ત્રિવેદી અને વિદ્યાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી રાજુભાઈ પરમાર દ્વારા સૌ મહાનુભાવો, મહેમાનો, વાલીગણ તેમજ ગ્રામજનો અને આવનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા, બનાસકાંઠા.